આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સીલ કરેલા એકમો મામલે પાલિકા તરફથી સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ 28 તારીખે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી જ સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સીલિંગ ખોલવા અને નાગરિકોને યોગ્ય માહિતી મળી રહે તે માટે પાલિકા દ્વારા સ્પેશિયલ સેલની રચના કરી પાલિકા ખાતે જ વિવિધ કોમ્પ્લેક્સ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી છે। સીલ કરેલ કોમ્પ્લેક્સ એકમો તરફથી સીલ ખોલવા માટે વારંવાર અપીલ કરવામાં આવી છે। પાલિકા જ્યારે અપીલ કરતી હોય તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે, જેમાં ટીડીઓ અને ફાયરના અધિકારીઓ કામ કરશે। 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સેલમાં કામ કરશે। આજે પાલિકામાં સીલ થયેલ બાંધકામના માલિકો અને અન્ય સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવી એક બેઠક કરવામાં આવી છે। તેમાં સમજણ પણ આપવામાં આવી છે। પાલિકા તરફથી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં જરૂરી વિગતો અને બાંયધરી પત્રો સાથે જ જરૂરી પુરાવા આપી નાગરિકો સીલ થયેલ બાંધકામ ખોલાવી શકશે। જરૂરી ડોક્યુમેન્ટ અને આધારના પુરાવા સાથે જ પાલિકામાં અરજી કરવાની રહેશે, જે બાદ આધાર પુરાવા ચેક કર્યા બાદ પાલિકા સીલ ખોલવું કે કેમ તેનો નિર્ણય લેશે। જે પણ બાંધકામ સંસ્થા સીલ ખોલવા માંગતી હોય તેઓ તાત્કાલિક અરજી કરે અને ત્યારબાદ જરૂરી પુરાવા ચેક કરીને પાલિકા તાત્કાલિક સીલ ખોલવાની કાર્યવાહી હાથ ધરશે। આજની આ બેઠકમાં અલગ અલગ કોમ્પ્લેક્સમાં અને સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે। તેમને ટાઉન પ્લાનિંગ વિભાગ અને ટાઉન વિભાગ દ્વારા જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી। તો 28 તારીખથી વડોદરા શહેરમાં ફાયર એનઓસી ન હોય અને જ્યાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે। એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે, જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે। અંદાજે 25 જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી અમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને એમાં તેઓ જરૂરી વિગતો અને બાંહેધરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે। એટલે પ્રાથમિક ધોરણે એમને એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો। એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાએથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે। એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે। આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સીસ છે, અલગ અલગ માર્કેટ છે, એના પ્રતિનિધિઓ હાજર હતા અને એમની અમુક જે ઇન્ડિવિડ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે તો એનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું। એમના જેટલા પણ પ્રશ્નો હતા, ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નો અને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે, અમે એમની સાથે જ છીએ, પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે, જે દસ્તાવેજ હોય છે, ડોક્યુમેન્ટ, એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે, લઘુત્તમ શું નાખવાનો એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે। એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે। તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ। હજી પણ જે વેપારી કે કોઈ જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે, સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકીએ માટે અમે અહીંયા બેઠા છીએ। વડોદરા શહેરના બધા વેપારીઓ, જે વેપારીઓની દુકાનોને સીલ મારેલું છે, બધા આવેલા છે વેપારીઓ અને વેપારીઓને બોલાવવામાં આવેલા છે કોર્પોરેશન અધિકારીઓએ અને સમજાવવામાં આવ્યા છે કે ફાયર માટે શું વ્યવસ્થા કરવાની થાય છે, ફાયરને લગતા શું પ્રોસિજર છે। હાઈકોર્ટની રજૂઆત, હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં લઈ અને વડોદરા મહાનગર સેવા સદન તથા અન્ય કોર્પોરેશનમાંથી આ બધી પ્રોસિજર ચાલુ છે। અમારા વેપારીઓની એવી રજૂઆત છે કે તમે જે પ્રોસિજર કરવાનો છે એની 30 દિવસ 45 દિવસની મુદત આપો, અમે પર્સનલ બાંહેધરી આપી દઈએ, લાઇટ બિલ આપીએ, વેરા બિલ આપીએ, એના આધારે તાત્કાલિક દુકાન ખોલી આપો જેનાથી કામ ધંધા ચાલુ થાય બધાના અને અમને 45 દિવસની મુદત આપો કે જેમાં તમારે જે જરૂરિયાત છે ડોક્યુમેન્ટ, અમારે જે કાર્ય કરવાનું છે અમે 45 દિવસમાં કાર્ય પૂરું કરી શકીએ। અધિકારીઓનું એવું કહેવું છે કે તાત્કાલિક તમે આ બધી રજૂઆત કરો,
અરજી કરો, ફાયરની વ્યવસ્થા કરો અને અમે ખોલી આપીએ. પણ અમારી એવી રજૂઆત છે કે પોસિબલ નથી. હવે વરસાદની સિઝન ચાલુ થશે એટલે બધા અધિકારીઓ વરસાદની સિઝનને લીધે ત્યાં ડિપાર્ટમેન્ટમાં જશે, રજાઓ એટલી આવશે, તો પોસિબલ નથી કે આ કામ ટાઈમે થાય. તો અમને કમસે કમ 45 દિવસની મુદત આપો. અમે સ્ટેમ્પ પર બાંહેધરી આપીએ છીએ, લાઇટ બિલ, વેરા બિલ, એના આધારે અમારા તમામ વેપારીઓની દુકાનો ખોલી આપવી જોઈએ અને 45 દિવસની મુદતની અંદર અમારે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે, જે પ્રોસિજર કરવાના છે એ અમે રજૂ કરી શકીએ. સામેથી પ્રતિક્રિયા એવી આવી કે આજે ગાંધીનગર તમામ મ્યુનિસિપલ કમિશનરોની મિટિંગ છે, સીએમ સાહેબની ઓફિસમાં ને બધે અધિકારીઓની, અને કાલે સાંજે ખબર પડે કે ભાઈ આગળનો પ્રોસિજર શું કરવાનો છે. દીપક અંબાણી, ડેપ્યુટી કમિશનર સાહેબ, ત્રિવેદી સાહેબ ટાઉન પ્લાનિંગ હેડ છે, એમને મિટિંગ થઈ અમારી. એમને કીધું છે કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય એના માટે તમે અરજી કરો, અમને તમે પોઝિટિવ એનો રિપ્લાય આપીશું અને જેટલું બનશે તમને પોઝિટિવ એનો નિકાલ કરીશું. એટલે એમને બહુ મિટિંગ સારી રહી છે, સફળ રહી છે અને અમને એમનું બહુ અભિનંદન માન્યું. વેપારીઓ મતલબ જે સુઝાવ અમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે અમે રજૂ કરીશું. રજૂ કર્યા પછી જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ જે ખૂટતા હશે એના માટે સપોર્ટ કરશે અમને. જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે અમને જે ખૂટતા છે એના અમને સપોર્ટ કરશે. પછી જે પણ હશે સીલ ખોલવાની કાર્યવાહી કાલ બપોર પછી કરવાની કીધું છે. આજે કોઈ કાર્યવાહી થઈ નહીં. હમણાં અમદાવાદ ગયા છે કમિશનર સાહેબ, બધા ગુજરાતના કમિશનર સાહેબે વધારે જમા કર્યા છે. ત્યાં શું નિર્ણય આવે છે એના પછી બધું કાલ બપોર પછી નિર્ણય આવશે સાહેબ. મદાર માર્કેટ, અલમાસ માર્કેટ અમે સાથે આવ્યા છું. હે ફરી છે ફૂલ છે. એ કશું માલમ અમારે જે બિલ્ડર છે મદાર માર્કેટના બિલ્ડર એ તો કબ્રસ્તાનમાં પહોંચી ગયા છે સાહેબ, બરાબર. અને નકશો પણ છે નહીં અમારી પાસે. એટલે અમે એમની પાસે કહીશું, અમને અમારી પાસે રજા ચિઠ્ઠી છે એના ઉપરથી અમે કહીશું તમે અમને આગળના ડોક્યુમેન્ટ કાઢી આપો, પછી આગળની કાર્યવાહી કરીશું. ઓકે. આસિફ સિરાજવાલા, થેન્ક. કમિશનર સાહેબ તરફથી, ટીડીઓ સાહેબ તરફથી, ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ તરફથી અમને ઇન્વાઇટ કરેલા કે તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો. એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે. સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં. તમે જે જરૂરત પેપર છે જે કે ફાયર એનઓસી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે. પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો, એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું. એક હિસાબે મીટિંગ ઉઘરા પણ થઈ ગઈ હતી, કોઈ મોજ મસ્તી કરી રહ્યા છો ને એવી કઈ વાત ના, એ બધું એ ઠીક છે. હવે એ બધું એમાં જબાન છે માણસની, એ તો લપસી શકે છે. એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો. એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો, તમે ધંધો કર્યો છે, રોજી રોજગાર મેળવી છે, એ બધું કર્યું છે. હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સહકાર આપવો પડશે. એમનો મતલબ એવો છે. હવે એ ઠીક છે, હવે માણસ છે એવું કહે કે 2-3 દિવસમાં તમે રજૂ કરી આપો એમને, ને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે. ભલે 2-3 દિવસ કીધું છે પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે. આપણે અલંકાર ટોકીજના હતા, પછી પાછળ વાળી તરફથી હતા, અહીંયા માંડવી પાણી કે રાવપુરા જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સવાળા જે એ બધાને ઇન્વાઇટ કરેલા. પ્લસ સિદ્ધિ ટાવર ને ટ્યુશન ક્લાસીસવાળા, સ્કૂલવાળા પણ આવ્યા હતા. એ બધાને બોલાવ્યા હતા. મારું નામ રફીક સૈયદ છે.